હાલની પરિસ્થિતિ પ્રમાણે ઇન્ડિયા પાકિસ્તાન ઘર્ષણના કારણસર સરહદી સીમા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. ત્યારે દરિયાઈ પટ્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. તે પરિસ્થિતિમાં હાલમાં માછીમારોનું ગુજરાન, રોજીરોટી ચલાવવું ખૂબ જ મુશ્કેલીમાં પડી ગયું છે. કારણ કે બાજુના દરિયા કિનારે જે પગડિયા માછીમાર લોધી જે રોજનું માછીમારીને કમાઈને રોજનું ગુજરાન ચલાવે છે, તે પોતાનું પરિવારનું ઘર પરિવાર ચલાવે છે. તે માછીમાર પગડિયા લોધીને માછી ન મારવા દેતા તેના ઘર પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. તેને ધ્યાને લઈને રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે કે હાલના સમયમાં 500 જેટલા ઘર પરિવાર માછીમાર લોધીનું ઘર ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલીમાં પડ્યું છે. અનાજ કીટ ફૂડ વિતરણ કરી સહાય આપવામાં આવે તે બાબતે ઉમરભાઈ સોઢા, કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ આગેવાન અહમદભાઈ સેડાત, અબ્બાસભાઈ સુમારિયા વગેરે આગેવાનો દ્વારા જામનગર કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. આજરોજ જામનગર શ્રી કલેક્ટર કચેરીએ બેડી ગામના માછીમાર સમાજના આગેવાનો અને સામાજિક કાર્યકરો દ્વારા કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરવામાં આવે છે કે ઇન્ડિયા પાકિસ્તાનના યુદ્ધ ચાલેલા સમયે જે દરિયાઈ કિનારા ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે, ત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ ગંભીર બની છે. જે પગડિયા લોધી જે માછીમાર જે રોજનું કમાય અને રોજનું ખાય છે, તેની હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. તો સરકારશ્રીને એટલી રજૂઆત કરવામાં આવી કે હાલમાં જે પરિસ્થિતિના કારણે જે 500 જેટલા પરિવાર જે ખૂબ જ ગંભીર પરિસ્થિતિના કારણે રોજીરોટીના ફાફા થઈ ગયા છે, ત્યારે સરકારશ્રી આને ધ્યાનમાં જોઈ અને ધ્યાન દોરી અને આ લોકોને જેટલી સહાય મળે, અનાજ કીટ ફૂડ વિતરણ વગેરે જેવી અન્ય ઘણી વસ્તુ જે સરકાર દ્વારા આપવામાં આવે તેવી અમારી માંગ સાથે કલેક્ટર શ્રી સાહેબને રજૂઆત કરવામાં આવી.